મોર્નિંગ મહાદેવા, કેમ છો બધા? હું સવારમાં 7 વાગે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે ફટાફટ નાસ્તો કરું છું કેમ કે મારે આજ સોમવારે તો મારે સ્કૂલે જવું છે. ત્યારે વાગ્યા છે 3:45 ને અમારા ભાઈ બેસી ગયા છે લેસન કરવા. અમારા ભાઈ લેસન કરવાના થોડાક આળહુડા છે. 2-3 વખત એમ કહી ભાઈ હાલો લેસન કરી લ્યો, લેસન કરી લ્યો, ત્યારે લેસન કરવા બેસે. શું આપ્યું છે ભાઈ લેસનમાં? કલશોરમાં પાના નંબર 29 ને 30 ને 31 લખવા. પછી બીજું શું આપ્યું છે? બીજું કઈ ન થાય. ઇંગ્લિશનું કે નથી આપ્યું? ગણિતનું કે કાંઈ? સરે કઈ નતું આપ્યું. ઇંગ્લિશનું લેસન હતું, પછી હું આગળ લઉં પછી કરીશ. એમાં શું આપ્યું છે? એમાં આપ્યું છે ABCD ના 26 અક્ષર ઉપરથી એને એક અક્ષરના સ્પેલિંગ બનાવો. આવડે? 26 અક્ષરથી સ્પેલિંગ બનાવો. આવડે છે તને? હા. બધાય આવડે? આવડે તને બધાય લખતા? આ ઈ સ્પેલિંગ લખતા આવડે તને બધાય? હા, જોઈ લેજે. બુકમાં લખેલા છે. આજે અમારા ભાઈની ઇંગ્લિશની ટેસ્ટ હતી. બીજી શેની હતી? હા હતી. હવે એમાં કેટલા માર્ક આવે એ જોવાનું રહ્યું નહીં ભાઈ? હા. કહેતો તો હતો કે મમ્મી મને આવડી ગયું છે બધું. 25 માર્કની હતી. હવે કેટલા આવે જોવાનું. 25 માંથી 25 આવે કે ઓછા આવે? 25 માંથી 24 આવે તો હાલે. હાલે 24 આવે તો હાલે. 25 માંથી 24 આંકડા છે. એમ એવું? એક આંકડાનો ફેર એમાં શું હોય? હા, એક આંકડાનો ફેર હાલે એમાં જોઈએ એમ કે 24માં આવે તો. અમે આવ્યા છીએ આજ વાડીએ માંડવી જોવા. થોડી પેડી થઈ ગઈ છે. જોવા અમારી માંડવી. વરસાદ હતો એટલે વાડી આવ્યા નહોતા. હવે થોડાક દી વરસાદ રહીએ તો કંઈક વાડીનું કામ થાય. તો જો અમારી માંડવી થોડી પીળી દેખાય છે. વરસાદ હવે કાલથી ના આવે, 2-3 દી રહી જાય તો વાડીનું કંઈક કામ કરીએ. કેવી છે અમારી માંડવી કહેજો બધા. કમેન્ટમાં કહેજો કે કેવી છે અમારી માંડવી. જો આ અમારો કપાસ છે અને માંડવીમાં તો આટો મારી આવ્યા. હવે કપાસમાં આવ્યા. હજી હાથી હાલવાનું બાકી છે. આ વરસાદ છે એટલે હાથી હજી હાલ્યું નથી. હાથી હાલે પછી નેદવાનું છે. આ અમારો કપાસ જો માંડવીમાં આટો મારીને આવ્યા. હવે કપાસમાં આટો મારવા આવ્યા.